સરીગામમાં ઈદે મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ ઈદે મિલાદના તહેવાર નિમિત્તે કોમી એકતાના દર્શન થયા હતા। ઉમરગામ તાલુકાના સરીગામ અને ભિલાડ વિસ્તારમાં ઈદે મિલાદ ઉન નબી પર્વની ધાર્મિક ઉત્સાહ અને ભાઈચારાના માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। ઈદે મિલાદ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સરીગામ સુન્ની જામા મસ્જિદથી શરૂ થયેલું જુલુસ સરીગામ 3 રસ્તા, સરીગામ બજાર અને રોહિતવાસ થઈ ભિલાડ પ્લાઝા સુધી પહોંચ્યું હતું, જ્યાં જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું। જુલુસ દરમિયાન સમગ્ર માર્ગ પર ધાર્મિક ઉત્સાહ સાથે શાંતિ અને ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સરીગામ અને ભિલાડ પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે સરીગામના અનેક હિન્દુ સામાજિક આગેવાનો દ્વારા જુલુસનું સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ જુલુસમાં જોડાયેલા લોકોને સરબતની સેવા આપી ઈદે મિલાદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। ઈદે મિલાદની આ ઉજવણી દરમિયાન સરીગામ ભિલાડ વિસ્તારમાં શાંતિ, પરસ્પર સન્માન, ભાઈચારો અને કોમી એકતાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો। સરીગામમાં ઈદે મિલાદનું ભવ્ય જુલુસ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતું સીમિત રહ્યું ન હતું, પરંતુ હિન્દુ મુસ્લિમ ભાઈચારા અને કોમી એકતાનો સુંદર સંદેશ પણ આપી ગયો હતો। આજે ઈદે મિલાદુન નબીનો અમારો જે પર્વ છે, જેની અંદર અમારી બાગે ફિરદોસ જામા મસ્જિદથી સવારે 8 વાગે જુલુસ સ્ટાર્ટ થયું અને 1 વાગ્યા આસપાસ ભિલાડ પ્લાઝા પર એમનું સમાપન થયું અને ખૂબ બધાનો સારો રિસ્પોન્સ, કોમી એકતાના દર્શન થયા। પોલીસ મિત્રો, પત્રકાર મિત્રો ખૂબ બધાએ સાથ સહકાર આપ્યો અને ઈદે મિલાદુન નબીનું જે જુલુસ છે, જે અમારા આખરી પેગમ્બર સાહેબ મોહમ્મદ સાહેબનો આજે જન્મદિવસ છે, તો એની ખુશાલીનું આ જુલુસ છે, જે હર વર્ષે પરંપરાગત રીતે નીકળે છે, જેની અંદર હિન્દુ, મુસ્લિમ દરેક સમાજના લોકો દરેક જગ્યા પર સ્ટોલ રાખે છે અને અમારું સ્વાગત કરે છે અને આવો નવો ભાઈચારો બનતો રહે। અને આજે ખુશીના આ દિવસ ઉપર અલ્લાહથી એવી દુઆ કરીએ છીએ कि देश के अंदर अमन चमन અને एकता कायम बनी रहे। सबसे पहले तो आपके न्यूज़ के माध्यम से दुनिया के जितने भी आशिकान रसूल हैं सबको जश्न ईद मिलादुन नबी शरीफ की मुबारकबाद पेश करूँगा। जश्न ईद मिलादुन नबी शरीफ यानी हमारे मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम का आज पैदाइश का दिन है और पैदाइश का दिन 1501 या जन्मदिन है और 1501 है, तो इसी की मुबारकबाद दुनिया के तमाम आशिकान रसूल को मैं देना चाहता हूँ। ये जुलूस सरीगांव सुन्नी जामा मस्जिद कमेटी के नेतृत्व में सरीगांव सुन्नी जामा मस्जिद से निकलता है। बालाजी फरिया होते हुए सरीगांव 3 रस्ते पहुंचता है। सरीगांव 3 रस्ते से रोहितवास से परत हम लोग भिलाड़ प्लाजा पे आके इसको समाप्त करते हैं। और इस जुलूस को कामयाब करने में हमारे सरीगांव के जितने भी यंग स्टार लड़के हैं वो सुन्नी जामा मस्जिद कमेटी के से कंधा मिला के खड़े रहते हैं। कमेटी की जानिब से नेतृत्व होता है, लेकिन उनके साथ हमारे जितने भी सरीगांव के लड़के हैं उन लोगों की खूब सारी मेहनत रहती है। कोई रोज़े रसूल बनाता है, कोई लोभान की लारी सजाता है, कोई सड़क पे है ना झंडे लगाते हैं। उलमाओं की खूब सारी मेहनत है इस जुलूस को कामयाब करने में, और जितने भी इस जुलूस में शामिल हुए हैं सभी लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। और साथ ही साथ इस जुलूस को कामयाब करने में हमारे सरीगांव पुलिस स्टेशन और भिलाड़ पुलिस स्टेशन के तमाम पुलिस स्टाफ के जितने भी पदाधिकारी हैं सभी लोगों का हम लोग धन्यवाद करते हैं मुस्लिम समाज की ओर से। बिलखुसूस हमारे सरीगांव के पीएसआई बेरा साहब, भिलाड़ पुलिस स्टेशन के पीएसआई हमारे गढ़वी साहब और नीलेश भाई, हिमांशु भाई, हमीद भाई, मयूर भाई, सभी लोगों का हम लोग खूब खूब धन्यवाद करते हैं। अमित सिंह राजपूत साथे प्रशांत पंचाल, S24 न्यूज़, सरीगाम।